ઓય મારી રે ઓય બાપલિયા એ બા હેઠા ઉતરો ને હું સડીમાં આંગીરા જાય નાય હાલ 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 એ આ મારી હાહુ તો ગલડી થઈને બુધી ગઈ એ હાહુ હેઠી ઉતાર મારો દેર મરી જાહે મુંગે નાટ તું આ કોઈના બાપનું ન માધે હાવ મન બુદ્ધિ થઈ ગઈ છે હાલ હાલ ઊભી રાખો જમાદાર. મારા બેટાનો ચાઈન જોઈ દારૂડિયો આંચે લાવ્યો છે ભાજી. મને લાગે છે આમ વાડીમાં જ જો લાગે છે. હાલો એને પકડવો તો છે. અય ડોશી અમે આ ગાડી મૂકીને જાવી, ધ્યાન રાખજો. એ સાહેબ મારી હાહુ મન બુદ્ધિ છે મને કયો હું કયો એ બેન અમે અહીંયા ગાડી મૂકીને જાવી છીએ, દારૂડિયાને પકડવા તમે ધ્યાન રાખજો અહીંયા ગાડીની. એ હા જાઓ હાલો આપણે કાયકા દારૂડિયાને પકડો. મને એટલો ઉતર પોલીસની ગાડી છે ભાંગી જાય છે ઉતર તો ઉતર આમ તો જો આ પોલીસ વાળાની ગાડી કેવડી મોટી છે અને કેટલી સારી છે એમને તો આમ તો આંકવામાં મજા આવી જતી છે એક કામ કરું સાહેબ ની આમ જાહે ને તો હું હાંકીને વહી જાઉં કોઈને ખબર નહીં પડે ને કાંઈ નહીં બોલો મારા બા કેવા છે મને હેઠો ઉતાર્યો અને મારા બા ગાડી શીખવા માંડ્યા. એ ડોસેજ નથી ઉતર. તારા બાપ આ પોલીસ વાળાની ગાડી છે. એ મને શીખવે છે હવે શીખવાની દીકરી થાય તો મારી મારી રાતા સોર આ કુલા રાતા સોળ કરી નાખશે. આ શીખવે એટલે આ નોથી શીખવી આમ હેઠી બેસ. આમ જાતો અરે બાપ રે એ હાહુ હેઠા ઉતરો નો કઈ તમારે તમને મારી નાખશો હાલો ઊભા થાવ આ હાહુ ગઈ લ્યો બટા જાઓ મારો સગનો પણ એ દવા સાટે છે, હાથ કરી આવો. હા હવે તો જવું જ જોઈએ ને હાહુ કોકને મારી નાખશે નકર હે લીલી વાડી ને લીલી जार મારે હવે લીલા રે લેર છે. લીલી વાડી ને લીલી जार મારી માથે કુદરત નો મેર છે. અમારો દીકરો દારૂડિયો શું થોડ્યો હવે? સગન સગન મને કહ્યું કે આંગર મારી વાહે પોલીસ પડી છે, હું દારૂ પકડાઈ ગયો છું. ના પાડી તી દારૂ ધંધો કરીમાં પકડાનો ને એ બધી સવા દે તું હંગાર મને. હવે એક કામ કર આ ઝાડમાં હુઈ જા, પોલીસ વાળા આવે ને તો હું કદી નથી આય. હુઈ જા. લીલી વાડી ને લીલી जार મારી માથે કુદરત નો વેર છે. જમાદાર યા વાડીમાં દાયો હે. ઓય આંકા એક દારૂડિયો આવ્યો હે. કયો દારૂડિયો? આંકા એક ભાજીને આવ્યો હે. હે હા સમજો સાહેબ હવારે 7:30 નો આ દવા છાટું છું, હજી ખાવા નથી જ્યો. ખાવા તો ઠીક, હજી પાણી પીવા નથી જ્યો, હજી એકય માવો નથી ખાધો. 15 પપ છાટી વાર્યા, દારૂડિયો તો શું આયા સકલું નથી ફરક્યું. તો પણ સીધી રીતે કેને કે અહીંયા કાંઈ નથી, આટલું લંબાડીને શું કે? આ તો એમ તો કહું છું કાંઈ નથી. હાલો ઉપડો અહીંથી, કોકની વાડીમાં કરી જાવ હોતે પૂછ્યા વિના. ઓય ઓલી એક બઈના છોકરો હું દોડ્યા આવે અહીંયા? એ તો મારી વાવ છે કાંઈ કે અમારા ઘરનો ડખો લાગે છે, તેમાં કર્યો આમ આમ કાયકા ફેરે હાલો આવું આવું બાજ્યું ને એલા બાઈ તું કોઈ નથી તો શું થયું? એ આ સાહેબ છે ને આપણા ઘરે ગાડી મૂકીને ગયા તા તો ઈ તમાર બાસન લઈને શીખવા વઈ ગયા. હું ઈ ડોશી અમારી ગાડી લઈને વઈ ગઈ. ઈ ગાડી અમારે હાજે પોલીસ સ્ટેશને હાજર કરવી પડે, નકર અમારી નોકરી વઈ જશે. તું ગમી ઈ કર, અમારી ગાડી ગોત દે. મને શું છે સાહેબ, ઈ મારી બા લઈને વઈ ગઈ છે અને મારી માં મન બુદ્ધિ છે એને પૂરા આટાઈ નથી. ઈ ક્યાંક ભટકાર છે તો હું કરશું? જમાદાર હાલો ઈ ડોશીને તો પકડવી જ જોઈશે. હાલો આપણે આમ ગોતી આગળ. હા ગોતો ગોતો ઈ ગાડી, ગામની ગાડી દઉં ગોતો છો. હઈ આ મારા બાનું શું કરવું જોઈએ? કાંઈ નથી, પોલીસ વાળાની ગાડી લઈને વઈ ગયા. બસી ગયો. વાહ સગન વાહ, તારી માએ મને બસાયો. તારી માને? મારી માયા તને બસાયો, હવે મારી માને કોણ બસાવશે? હઈ મારા બાને ગોતવા પડશે. પોલીસ વાળા આમ જા ને તો આપણે ઘર બાજુ જોઈ. હાલો 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 કાયકા હાલો ખાઈ ખા. મારી માયા સાથે લગાડ્યા એની માને. હા બોલાવા ગયા ને
ન્યાન્યા રહ્યા ક્યારે બોલાવીને આવશે? ડોશી ક્યાંક ભટકાડશે ને તો અમને ધંધે લગાડી દીધી. ક્યાં ગયા મારા બાપુ? એ મારા બાની ધ્યાન રખાઈને પોલીસની ગાડી લઈને વહી ગયા. એ ના પાડી બેટા, તોય હામી થઈને જઈ ક્યાંક ભટકાડશે ને બેટા તો આપણને ધંધે લગાડી દીધી. અરે ધંધાની ક્યાં કેવો મને હલવાર દીશે. હે હાલો આપણે ગોતવા જઈ. હાલો હાલો કઈ પાછા પડી. કમર કમર મારું વલણું ગાજે શ્યામ આવી. એ ભાઈ આ ગીર્યો, એ મને ગાડી નથી આવડતી. ઓય બાબા. ત્યાં કંકુ ડોહીને કોણે કે પોલીસની ગાડી આપી દીધી. મારું માટલું ફોડી નાખ્યું, મારો ટાંગોય ભાંગી નાખ્યો. એ ડોહી ઊભી માર. બા એ બા હાહુ હે હાહુ આઈની મને ક્યાં વહી ગયા? આ પોલીસની ગાડી લઈને હોકરામને વહી ગયા ને. હે સરપંચ આયા. આપણા ગામના સરપંચને કઈ ભલા માણસ શું બે માણસ નિતન બાતતા જોઉં છો? શું થયું? એ સરપંચ બાજા નથી વાત તો સાંભળો. શું થયું? એ મારા બાર્યા ને એ પોલીસની ગાડી લઈને શીખવા વહી ગયા. અરે બાપ રે, પણ તારી માં તો ગાંડી છે અને ઈ મને કે તારા ઘરે પેલા પોલીસની ગાડી આવી કેમ? એ સરપંચ ઈબા બધું એવું થયું. આ કરમ મુજિયારો રહ્યો ને એ ક્યાંક દારૂ વેચતો હોય છે. તે પોલીસ વાળા એને ભારી ગયા. તે મારો દીકરો ભાગીને મારી વાડી માર્યો. તે ભાઈ પોલીસ વાળા આયા. તે આ મહણીયા જારીમાં હંતાઈ ગયો અને પોલીસ વાળા મારા બા હુતા હતા ને ત્યાં ગાડી મૂકી અને પછી એને ગોતવા જારીમાં આયા. તે મારા બાદ બંધ બુદ્ધિ છે તે ગાડી લઈને શીખવા ભાગી ગયા. અરે બાપ રે, કરમની કઠણાઈ ભાગમાં ભમરો. તારી માને કાયે કા ગોતીને રોકવી જોઈશે, નકર કોકના ટાંગા ભાંગશે. પોલીસ વાળા વાયા ગોતવા ગયા હે. ઈ કે આમ જો મારી ગાડી નો જડે ને તો મને કે તને હલવાર દેવો હે. અરે બાપ રે, તો કાયે કા ગોતો, કાયે કા ગોતો. અરે એ ગાડી કોકને ભટકાડશે ને તું એવું હલવાઈ જાય. અરે ઈમાં ડબલ એન્જિન આવે, તમારી બાપ બસો હાલે. હે કાયગા કા કરવું પડશે. હાલો ગોતી કાયગા. બા આ મારી માં ક્યાં છે રે? મન બુદ્ધિ થઈ ગઈ બા. આ ડોસી ક્યાં ગઈ? માંડકી મારો ટાટિયો ભાંગી નાખ્યો. આ ડોહી ઉપર તો કેસ કરીને હલવાડી જ દેવી. ભાભી કેમ આ લંગડા ઊભા? એ ભાભી તમને શું થયું? એ મહાણિયા, તારી માને પોલીસની ગાડી તે હું કામ આવડી આવડતી ન તો મારો ટાટિયો ભાંગી નાખ્યો. એ ભાભી મેં એને ગાડી નથી આપી. પોલીસ વાળા લઈને અમારે ઘરે આવ્યા હતા. તે માર બાદ તમને ખબર છે મન બુદ્ધિ છે તે લઈને વહી ગયા શીખવા. એ તો તારી માને હાચવતો હોય તો હવે તમને બધાને કેસ કરીને હલવાડી દઉં. એ ભાભી એવું ન કરતા. ભાભી તો બહુ ખરાબ થઈ ગયા. એ તું ભાભીને બોલાય. એ ભાભી હૈસે હવે જવા દ્યો ને, આપણે ઘરના જ છીએ, આટલું બધું ખારું ન ખવાય. એ તું મૂંગી માયરા, મને ફ્રેક્ચર આવ્યું, ખર્ચો કોણ દે? 10,000 નો તમારો ખર્ચો આવશે. એ ભાભી એ ખર્ચો બધો હું દઈ દઈશ. અને સાંભળો, ઉપર જતા સમાધાન ને 10,000 તને તારા આપીશ, પણ કેસ ન કરતા હું તમને પગે પડ્યું. એ બસ ભાભી, હવે મારા ઘરવાળો પગે પડે માફ કરી દ્યો. આ તમારી બે હાટું થઈને હું એકવાર જવા દઉં છું, પણ ઘરે આવીને મને પૈસા દઈ જાજો. લે 10,000 નું કીધું તો માની ગયા. હે હા મારા બાઈએ મને 10,000 માં આયા જ પાડ્યો. હજી આગળ કેટલામ પાડશે? હે કોકને હાવ મારી નાખશે ને તો હું તો હાવ જેલમાં જઈશ. હે હાલો કાંઈ કાંઈ ને ગોતી કોતો કોતો જમાદાર, આપણે અહીંયા જ રેવી. એ ગાડી છે ને અહીંથી જ નીકળશે, હજી નીકળી નથી. આમ જો એ ગાડી આવે ને તરત દોડીની ગાડીમાં ચડી જાજો ને બંધ કરી દીજો. નકર એ ગાડી જો ડોસી લઈને ભાગી ગઈ ને તો આપણી બધાની નોકરી જશે. સાહેબ ગાડી આવી. ઊભી રાખો, ઊભી રાખો. ઊભી રે ડોસી, ઊભી. જમાદાર અહીં ક્યાં રોઈ? ડોસીને આવડતી નથી. ઊભી માર ડોસી. જમાદાર, આ ડોસીની ગાડી આવડતી નથી, આ લઈને નીકળી ગઈ છે. આગળ કોકારે ભટકાડશે ને તો આપણી બધાની નોકરી ગઈ.
હાલો પકડી ગાય કા દોડો કાયકા ઊભી માર ડોશી પોલીસ વાળાએ તો ભારે કરી. અય ડોશી ઊભી રાખ તારી માને તને આવડતી નથી ઊભી રાખ ડોશી જમાદાર આ કોકારે ભટકાશે કોકને મારી નાખશે ઊભી માર પોલીસ વાળાએ તો ભારે કરી. હવે મારે ગાયકા ભાગવું પડશે. જમાદાર દોડો કાયકા ઊભી રાખો ગાડીને શું થયું જમાદાર હાથમાં નો આવે તમારી ડોઈ કેટલી ગાડી હાકે છે કોઈ હાથમાં આવે દોડીને જમાદાર વાહે દોડો એ ગાડી તો હાથમાં લેવી જ જોઈશે હાલો કાયકાને નોકરી જશે આપણી દોડો કાયકા ઊભી માર ડોશી ઊભી માર તારી માને એ સાયકલ વાળા આ ગોરી જે મને ગાડી ના આવડતી. હે ડોસી પોલીસની ગાડી સાઈડમાં રાખ એ ભટકાડી એટલે ઓલી કંકુ ડોશી આમથી પોલીસ વાળાની ગાડી લઈને આવે છે અને આ બાજુથી ઓલો સાયકલ વાળો થાય હે ડોસી કંકુ ડોશી તો ઊંચી પડી ઓલો સાયકલ વાળો ક્યાં ગયો હા લે બિચારાને માથા સડી દીધો આમ તો જો એ ગામના થોડો થોડો એક્સિડન્ટ થયો એ ગામના થોડો થોડો મારા બાઈ ક્યાં લઈ ગયા આની માને બધી વાડિયું ફફુ એટલે કે ગામની ઘટનું જોઈ લીધી આ પોલીસ વાળા નથી દેખાતા ને મારા બાઈ નથી દેખાતા હે આ કુવામાં બબડિયા બોલે હા મારે છે રે બા બા અરે બાપ રે આ તો માછલ્યું છે કાયલા કુવા હું જોવે એટલે સરપંચ મને એમ થયું કે મારા બા આમાં પોલીસની ગાડી લઈને વહી ગયા ને તા તો જોયું તો માછલ્યું છે એલા ગતાડા કાઈને પોલીસની ગાડી કુવામાં જાય આ સરપંચ વહી જાય ક્યારેક ક્યારેક મારી વાયા કરે ને મને ખબર છે ખાડું ટપાડી આવતા હોય હા એ સરપંચ આને બધો અનુભવ હોય પોલીસની ગાડીમાં ડબલ એન્જિન આવે એ વાત થાશી આવડો શું કહેવાય ગબનારું કરી જાય આમ જોવો પોલીસની ગાડી તારી માં લબડે ચકના ભટકાડી મારા બાએ પોલીસની ગાડી ભટકાડી એ થોડો થોડો બા હે મારી માં મરી ગઈ જીવે હે થોડો બા હે બા એ ગામના થોડો થોડો એક્સિડન્ટ થયો એ કયો કા હાલો બા 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 અરે બાપ રે આને તો લોહી નીકળી ગયું બહુ વાંધો ન આવ્યો કોઈ આરે ભટકાડી નથી હાથે હાથે ગાડી ઊભી રહી ગઈ એ હાચે હાચે નસરાય ઓલા સાયકલ નામ જો માથે સડાઈ દીધો તમારો બાપ સાયકલ વાળો હે તમારો બાપ ઈ તો ડસકે છે એને તો ઓલું હેન્ડલ નો દાંડિયો કરી ગયો ઓય ઈ નહીં જીવે મને ખબર પડી ગઈ નહીં જીવે એક કામ કરો ઈ મરી જાય ને ઈ પેલા માર બાર લઈને વહી જાય તકર પોલીસ વાળા વે તોડ્યા દાવે હે તમારા બાપ આ મારા માથે મોટો કેસ થાય છે એ ઉપાડો ઉપાડો મારા બાને ઉપાડો એ લઈ લો ખાઈ કા જમાદાર ગાડી તો અહીંયા જ પડી છે ઘેરી લો ડોશી અંદર દીશે જમાદાર આમાં તો કોઈ નથી આ ડોશી ગઈ ક્યાં જમાદાર અહીંયા લોહી ઢોરાણું છે આ ડોશીએ નક્કી કોકારે ભટકાણી છે જમાદાર પણ કોની આરે ભટકાણી છે જમાદારીને હેઠો ઉતારો કાયકા દવાખાને લઈ જાવી પણ સાહેબ ઈ તો હલતોય નથી જમાદારી મરી ગયો જમાદાર આજ હે ને ઓલા સગનાને હે ને મૂકવા નથી થતો એની માં હતી ને હા હાલો એના ઘરે જવું એ સગનાના જ હલવાડ દેવો હાલો